પેલા ધ્યાન રાખવું જોઈએ ને કાકા. શું થયું? સિગ્નલ બંધ થઈ ગયું તો એને કે પેલા ધ્યાન. જય દ્વારકાધીશ, ઠાકર કરે ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો હવે આજે આપણે એક જગ્યાએ અમદાવાદ જવાનું છે ખરીદી કરવા માટે થઈને. આપણે ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢી લઈએ. તડકો બહુ છે એટલે ફોર વ્હીલ લઈને જવું સારું રહે. મેં કીધું એ ખરીદી કરવાની છે. ખરીદી થાય તોય સારું, ના થાય તોય સારું. 99% તો થઈ જાય. એકાદ મોલમાં જઈ આવીએ. કઈ રીતનું છે કંઈક ગમે રજે તો લઈ લેવું કપડાની જોડી બોડી એકાદી. એવું છે ને ટ્રાફિક નહીં હોય અત્યારે તો ક્યાંય, કેમ કે બપોરનો ટાઈમ છે. તડકામાં અત્યારે છે ને ભૂત બપોરિયા અમારે જેવા હોય બધા એ રખડતા હોય. બાકી કોઈ હોય નહીં ટાઈમ કોઈને, બધા પોતપોતાની રીતે હોય. બાકી અમદાવાદ ગાંધીનગરમાં જે તડકા પડે છે ભાઈ, વાત જવા દો તમે. અત્યારે નીકળ્યા ને બપોરે 3 વાગે એટલે મરી ગયા સમજી લેવાનું. ભાઈ રેન્જ રોવર જાય છે, રેન્જ રોવર. આપણે લેવું આ ક્યારેક ભેગું થાય ને. બાકી આ છે એ બરાબર છે અત્યારે, પણ 1 નંબર ગાડી આવ્યો રેન્જ રોવર સ્પોર્ટ વેલાર. ચાલો ભાઈ પેલેડિયમ મોલ પાસે આવી ગયા છીએ. પણ આ તો આપણે લિમિટ બહારનો છે, અહીંથી ખરીદી ના કરાય. એવું નહીં, કરી નાખીએ નાના મોટી, પણ બહુ ના કરો તો સારું. અહીંયા છે ને ટ્રાફિક બહુ હોય. આ પુલ નીચે ટ્રાફિક રહેવાની જ છે એમ. એમાં રાતે આવો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. ક્યાં ભાઈ તું લઈ તું હોરન મારે હે પાછળ, તો વહી જા ને એ બાજુ, જગ્યા તો હે. આ હોય ને સિગ્નલ ખુલે ને ત્યારે નીકળે. જીબ્રા ક્રોસિંગ ને અહીંયા ઇન્ડિયામાં ને ગુજરાતમાં કાંઈ લાગે નકર વર્ગે. હો ભાઈ, મજા આવે એમ ક્રોસ કરી નાખવાનું. પછી અડી જાય તો કે 4 વ્હીલ વાળાનો વાંક હતો. એ બઢિયા હે ગુરુ. તો દેવભાઈ આવી ગયા છે ફાઇનલી. હાલ ભાઈ કપડા લઈ દે કે લઈ જ નાખવા? એટલે મને લઈ દે તો થાય એમ. લઈ જ નાખવા હે ને આમ કરી નાખવું ને ફલાણું કરી નાખવું. કપડા જ લઈ જ લે યાર. મોટા ઉપાડે જાય આપડા ભાવમાં આવે ને તો જ લેવાનો. આપણો ભાવ કેટલો? એ તો કે ભાવ આપણો 300 રૂપિયાનો શર્ટ મળી જાય ને મોલમાં. 350 નું પેન્ટ. બાકી આજ તો બપોરનો તડકો એવો હતો ને દેવલા અહીંયા, એટલે તો આમ બધું કરવું પડે. આપણે આવી ગયા હિમાલયા મોલ. ઈ જ હે ને લા દેવલા? હે મેટ્રોમાં શું મળે? ક્યાં મેટ્રોમાં? મેટ્રો લખેલી ત્યાં કપડા મળે. ત્યાં અંદર મેટ્રો ટ્રેન હોય એમાં કપડા મળે. આપણે છે ને બેઝમેન્ટમાં ગાડી મૂકી દઈએ. કોઈ રિસ્ક લેના માંગતા નહીં, કેમ કે બહાર તો ગમે એ આવીને પકડી જાય ભાઈ, ગમે એ કરી જાય. 10 રૂપિયા આપણા સલામતી આપણી. 10 રૂપિયા લે ભલે ને લઈએ જાય. ઓહો અહીંયા ટ્રાફિક છે. ઓ ભાઈ બધા ના જ કપડા લેવા. કપડા નહીં પણ અહીંયા લાઈન છે એમ કહું. જો તો ખરી ગજબ લાઈન છે. ઓ ભાઈ બેઝમેન્ટમાં લાઈન આવી એટલે બહુ કહેવાય એમ. નીચે જઈને કેતો હવે જગ્યા નથી ઉપર. હા તો કયો રસ્તો લેવાનો? રિવેસ ના એટલે ઉપર આ 2 વ્હીલર પાર્કિંગ છે -1 માં, અને -2 માં છે 4 વ્હીલર પાર્કિંગ. હજી ટ્રાફિક છે જ આ રહી, પણ જો તો ખરી તું. એ ભાઈ રૂપિયા કલેક્શન ઉઘરાવો. કલેક્શન ફૂલ કલેક્શન. નાઇટ મોડ ઓન. હો 10 રૂપિયા ઉઘરાવે છે. 10 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ થાય છે. હો ભાઈ ભાઈ જવા દઉં. ગાડી ક્યાં પાર્ક કરશું? અહીંયા જ કરી દઈએ એટલે વાંધો નહીં.
ગાડી પાર્ક કરી લીધી, પણ ઓલો ભાઈ મારા ભેગો દેવલો ખોવાઈ ગયો. દેવ ફોન તો આવ્યો હોય, એક તો ફોન લાગે નહીં. હાલો, તું ક્યાં? હું લીપ પાસે આવ્યો. લિફ્ટે જ આવું, ઉપર આવતો રહ્યો. એમ અહીં તો કેટલી લિફ્ટ હેલા આવે, ક્યાંક ભૂલા પડી ગયા. કાંઈ વાંધો નહીં. હાલ, ક્યાં બાલા મારતો તો ખોવાઈ ગયો તો. એલા પંખો કેમ છે? ક્યાં ખોવાઈ ગયો તો? હે, હું પૈસા ના દેવા પડે એટલે હું શું કહું તને? ઓલો પંખો તો જો. ક્યાં હોય પડે? હજી તો વાર છે. ઉપર જવાની તો હજી વાર છે. સ્વર્ગની સીડી बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा है. બીડી સ્વર્ગની સીડી. તો ફાઇનલી સ્વર્ગમાં પહોંચી ગયા એમ ને? આ તો હજી પેલું સ્ટેપ હતું સ્વર્ગનું. આ બીજા સ્ટેપની કેમ સીડી બંધ છે? અરે અરે, એક શર્ટ ઉપાડ્યો હોય, હવે શું થાય એ લઈ લે ને. પણ પેલા પેન્ટ ગોતે કે શર્ટ ગોતે? ભાઈ 10 મિનિટમાં આપણે કપડાં લઈ લીધા. છોકરાઓને આમ જ હોય, કઈ વાર લાગે નહીં જાજી. આમ 10 જ મિનિટમાં સ્પીડમાં એમ. હવે અમદાવાદથી ગાંધીનગર બાજુ નીકળી જાય. થઈ ગયું અંધારું. હા, હજી તો પાછું ત્યાંથી એકાદી લઈ લેવું જોડી. હવે ગાડી બેઝમેન્ટમાં છે ને, વળી હાલવું જોઈએ ને. પકડે કઈ નહીં. અહીંયા વારદાટી કરાવ્યા હોય ને તો રાડ બોલી જાય. હા ભાઈ, હજી એક માળ ઉતરવો જોઈએ ને. આપણે નીચે જવું હોય ને, પેલા 2 વખત તો ઉપર જાય, પછી નીચે જાય. ગાડી ક્યાં મૂકી હતી? એ બધી વસ્તુ અલગ આમ મૂકી હતી, આમ મૂકી હતી. ઓલું નથી સાયરન વાગે એવું ટીટી? ના ચાવી ક્યાં ગઈ? ચાવી તો હાલે. હાલ આમ જ છે. હાલો નહીં તો હમણાં મળી ગયા. ગાડી ખોવાઈ ગઈ છે. ગાડી બોલતી હોય તો કેવિનભાઈ અહીંયા છું, આવો. તો કામ થઈ ગયું. એ થઈ જો વાંચી આવી રહી વાંચી. આવી ગઈ. હાથ ફેલ થઈ જાય એવી ગરમી હો, કોકનો હુમલો આવી જાય દેશમાં. એમાંય -2. જરાય પવન નહીં. વાત આવે છે, પંખો એલા તો રાખવાની જરૂર. ઓલો ભાઈ 150 રૂપિયા વાળો નાપતોલ માંથી મગાવી લઈ. હાલો તો હવે ગાંધીનગર વહી જાય ભાઈ આપણે. ગાડી આપીને ધક ધક જો નબળો ડ્રાઈવર ના હાલ્યો. બેઝમેન્ટમાંથી માન ઉપર લીધી. ભાઈ ગજબ ટ્રાફિક હે. આ ખુલી ગયું સિગ્નલ ખુલી ગયું. મેળ આવી ગયો આપણો. નસીબનું નામ સાંભળ્યું હતું. બસ યાના કહેવાય. આપણું કામ થઈ ગયું. બાકી બીજી પોસિબિલિટી એ રહી હો ભાઈ, કે ન્યા પોકેટ બંધ થાય ને એને નસીબ જ જો આ ગાડી વાળો હોય ને આડો આવે લગભગ તો મને એમ છે નહીં પુગાય. ત્યાં તો બંધ થઈ જાય સિગ્નલ. ના ભાઈ, હજી તો કેટલી સેકન્ડ તને દેખાય? 11 સેકન્ડ. બસ પણ અહીંયા ડાબે હેલે ભાઈ. જલ્દી કરો, જલ્દી ગઈશ. 3, 2, 1. ઓ ગઈશ, જલ્દી કરો. આની ડેકી ખુલી ગઈ. ડેકી ખુલી ગઈ આની. બુલબુલમાં ડેકી ખુલી ગઈ. ડેકી ખુલી ગઈ અને આપણે હવે નાખી જ દેવાની થાય હો, આમથી આમ કરીને. ડેકી ખુલી ગઈ અને ડેકીમાં શું પડ્યું છે? ટ્રાફિક કેનો છે એ ખબર ના પડી હતી કઈ. એ માતાજી ચામુંડમાં ભલું કરો. માતાજી સુખી રાખે. માતાજી સુખી રાખે. આ બુદ્ધિ વગરનો જોઈ લે કેમ ઊભો ભાઈ વચમાં. ન્યા રોંગમાં જવું હોય છે.
હે અને એ બાજુ રોંગ સાઈડ માં જવું હશે. ઈ જ વાત છે. શું કરે હે દેવલા? નથી ને બે માણા ને આ ગેમ રમવાના થોડી કે લૂડો. ખબર નહીં હવે શું હોય. પણ આ વચ્ચે હું ઊભો એને કીધું ઓલો ભાઈ કઢાવે હે તો એ રસ્તો પૂછે અહીંયા. ઓલો ભાઈ કે મને નથી ખબર. હું ચોલી કે પીછે क्या તારા જેવો હું. પતો ઈ પેલા ધ્યાન રાખવું જોઈએ ને કાકા. શું થયું? સિગ્નલ બંધ થઈ ગયું. તો એને કે પેલા ધ્યાન રાખવું જોઈએ ને યાર. મેં એ જ કીધું. અહીં વચ્ચે થોડો આવીને કોઈ મતલબ નહીં ઊભું રાખવાનો. નો સમજે કાકા એ લોકો. બુદ્ધિ વગરના હે. બુદ્ધિ વગરનો પેલા સિગ્નલ તોડીને પછી વચમાં ઊભી ગયો કે મારે મેમો આવે. તારી વાહે બીજાય ભરાણા એનું હું બીજી 5 ગાડીને મેમો આવે ઈ કાઈ નહીં. આવા જ છો બધાય. ક્યાંનું પાર્સિંગ હે? એમ જ મહારાષ્ટ્રનું. આ ભાઈ નહીં હાલે ને ગયા ગુજરાત છે. અરે बाहर યાર खाना है तो भाई साइड में चलो ये गुजरात है. सर्विस होना है.